ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે, જેમાં 182માંથી 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં અમદાવાદના મોટાભાગના નવા ચહેરાને સ્થાન અપાયું છે. ભાજપે જાહેર કરી યાદી. વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની યાદી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ પંચાલ રિપીટ. મોટાભાગની બેઠક પર નવા ઉમેદવારોને તક. ભાજપે બુધવારે મોડી રાત સુધી મંથન કર્યા બાદ આખરે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જેમાં કેટલાક ઉમેદવારોને રિપીટ કરાયા છે, જ્યારે મોટાભાગની બેઠક પર નવા ચહેરાને સ્થાન અપાયું છે. અમદાવાદ જિલ્લા અને શહેરની 21 બેઠકમાંથી 20 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. એકમાત્ર વટવા બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યા. ભાજપે આ વખતે નો રિપીટ થિયરીનો અમલ કરીને શહેરના કુલ 9 ધારાસભ્યને ઘરે બેસાડી દીધા છે, જ્યારે કોર્પોરેશનની ચૂંટણી જીતેલા નવા ઉમેદવારોને તક આપવામાં આવી છે. અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રિપીટ કરવામાં આવ્યા છે, તેમજ નિકોલ બેઠક પર માર્ગ અને મકાન વિભાગના મંત્રી જગદીશ પંચાલને પણ રિપીટ કરાયા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી રહેલા અસારવા બેઠકના ધારાસભ્ય પ્રદીપ પરમારનું પત્તું કપાયું છે. તેમની જગ્યાએ પૂર્વ ડેપ્યુટી મેયર દર્શનાબેન વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે એલિસબ્રિજ વિધાનસભામાં સતત 3 ટર્મથી ધારાસભ્ય રહેલા રાકેશ શાહની ટિકિટ પણ કપાઈ ગઈ છે. રાકેશ શાહને બદલે શહેર ભાજપ પ્રમુખ અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે. તો નરોડા બેઠક પરથી અવારનવાર વિવાદમાં આવતા ધારાસભ્ય બલરામ થાવાણીની ટિકિટ પણ કાપી નખાય છે. થાવાણીને બદલે પાયલ કુકરાણીની પસંદગી કરવામાં આવી છે. નારણપુરા બેઠક જીતનાર કૌશિક પટેલની ટિકિટ પણ ભાજપે કાપી નાખી છે. કૌશિક પટેલની જગ્યાએ જીતેન્દ્ર પટેલ પર પસંદગી ઉતારવામાં આવી છે. વેજલપુરના કિશોર ચૌહાણને પણ ઘરે બેસાડી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને અમિત ઠાકરને તક આપવામાં આવી છે. ઠક્કર બાપાનગર બેઠક પર વલ્લભ કાકડિયાની ટિકિટ કાપીને પાટીદાર મહિલા કંચનબેન વિનુભાઈ રાદડિયાની પસંદગી કરવામાં આવી છે. મણિનગર બેઠક પર સુરેશ પટેલની જગ્યાએ અમૂલ ભટ્ટને તક આપવામાં આવી છે. તો સાબરમતી બેઠક પર અરવિંદ પટેલની જગ્યાએ શહેર ભાજપના ઉપપ્રમુખ હર્ષદ પટેલને તક અપાઈ છે, જ્યારે અમરાઈવાડીના ધારાસભ્ય અરવિંદ પટેલની જગ્યાએ ડોક્ટર હસમુખ પટેલને ટિકિટ આપવામાં આવી છે. જમાલપુર ખાડિયામાં 2017માં કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલા સામે પરાજિત થનાર ઉમેદવાર ભૂષણ ભટ્ટને ફરી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. 2017ની ચૂંટણીમાં અમદાવાદની જે બેઠક પર ભાજપના ઉમેદવારો હારી ગયા હતા, ત્યાં પણ નવા ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે, જેમાં બાપુનગર બેઠક પર દિનેશસિંહ કુશવાહાને તક આપવામાં આવી છે. તો દરિયાપુરમાં કૌશિક જૈનની પસંદગી કરાઈ છે, જ્યારે દાણી લીમડા બેઠક પર નરેશ વ્યાસને ટિકિટ અપાઈ છે. આ તો થઈ અમદાવાદ શહેરની વાત. હવે અમદાવાદ જિલ્લામાં આવતી બેઠકની વાત કરીએ તો ધોળકા બેઠક પર પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના સ્થાને કિરીટસિંહ ડાભીને ટિકિટ ફાળવાઈ છે, જ્યારે વિરમગામ બેઠક પર પરાજિત ઉમેદવાર ડોક્ટર તેજસ્વીબેન પટેલની જગ્યાએ હાર્દિક પટેલને તક આપવામાં આવી છે. સાણંદ બેઠક પર કનુભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે દસક્રોઈ બેઠક પર પણ છેલ્લી 4 ટર્મથી ચૂંટાઈ રહેલા બાબુ જમનાદાસ પટેલને 5મી વખત રિપીટ કરાયા છે. તો ધંધુકામાં 2017ની ચૂંટણીમાં હારી જનાર ઉમેદવાર કાળુભાઈ ડાભીને ફરી તક આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.